નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। હાલ આપણે લખતર વણા રોડ ઉપર ઊભા છીએ। આ રોડ ઉપર કેસરિયા D3 કેનાલ આવેલી છે। આ કેનાલની અંદર હું આપને દેખાડી રહ્યો છું કે થોડા સમય પહેલાં એટલે કે આશરે 8 વર્ષ પહેલાં આ નાળું ભારતીય લોકોના જણાવ્યા મુજબ અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ નાળું ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા બનાવવામાં આવ્યું હતું। અને આપ આ જોઈ શકો છો કે આની હાલત શું છે। આ એક નર્મદાની કેનાલનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે। તે કામ અંતર્ગત આ જે ઘોડો રહ્યો તે ઘોડાને તે જગ્યાએ લઈ જવાનો હતો અને આ કેનાલ રિપેરિંગ કરાવવા માટે થઈ અને એક જે અરવિંદભાઈ પટેલ નામના વ્યક્તિ છે તેઓએ ઠેઠ રાજ્ય સ્વાગતમાં રજૂઆત કરી। ત્યારબાદ આ જે ઘોડો આ જે છે તેનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો કે 8 વર્ષ પહેલાં થયેલો જે ભ્રષ્ટાચાર છે એ હાલમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। આ ઘોડો આખો ઊંધો પડ્યો છે અને આ નાળાને આપ હાલત જોઈ લો કે હાલત શું છે। જે ગંભીરા બ્રિજ જેવો અકસ્માત બન્યો હતો તે અકસ્માત જ પણ અહીં બને તેવી શક્યતા છે। જ્યારે કોઈ જાનહાનિ કે કોઈ ઈજાગ્રસ્ત નથી। ત્યારે આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી કથિત ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા આ નાળું બનાવ્યું છે અને તેના દ્વારા આ નાળું બનાવી અને તે તૂટી જવા પામ્યું છે અને તેના કારણે આ ઘોડો છે તે અંદર પડી જવા પામ્યો છે।